સુરત શહેરમાં એસબીઆઈ બેંકમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમમાં જ રૂપિયા ભૂલી ગયા હતા। જે રૂપિયા એક યુવાનને મળતા તેણે પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા હતા। એસબીઆઈ બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડી રહેલા એક વૃદ્ધ ગ્રાહકે પોતાના રૂપિયા એટીએમ મશીન પર ભૂલી ગયા હતા। જો કે આ નાણાં જ્યારે એક ઈમાનદાર યુવાનને મળ્યા તો તેણે તુરત જ પોલીસને સૂચના આપી અને રકમ પાછી વૃદ્ધને સોંપી હતી। આ ઘટનાથી વૃદ્ધના આંખોમાં રીતસર આંસુ આવી ગયા હતા। ઘટના એસબીઆઈ બેંકના એટીએમ કેન્દ્ર પર બની હતી। જાણકારી મુજબ વૃદ્ધ ગ્રાહકે એટીએમમાંથી નાણાં ઉપાડ્યા, પરંતુ ઉતાવળમાં મશીન પર જ રકમ મૂકીને ભૂલી ગયા હતા અને ત્યારબાદ ત્યાં આવેલા એક યુવાને રૂપિયા જોઈ પોલીસને જાણકારી આપી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વૃદ્ધની ઓળખ કરી અને રકમ તેમને પરત કરી હતી। નાણાં પાછા મળતા જ વૃદ્ધ ભાવુક થઈ ગયા હતા અને યુવાનની ઈમાનદારીની પ્રશંસા પણ કરી હતી। પોલીસે પણ યુવાનની વર્તણૂકને સરાહની હતી। આ ઘટનાને સમાજમાં ઈમાનદારી અને માનવતાનો એક સંદેશો આપ્યો છે। એટીએમમાં પૈસા લેવા ગયો તો એટીએમમાં નીકળ્યા નહીં। પછી થોડી વાર પછી મેસેજ આવ્યો કે તમારા 10,000 રૂપિયા ઉપડી ગયા છે। એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા સહી સલામત છે, પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જાજો। હું 2 દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા। તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા। તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત કરાવેલું છે।